નમસ્કાર. જીતુ વાઘાણીએ ફૂક્કા બોલાવ્યા. પરેશ ધાનાણીએ આપ કહીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ ખેડૂતોના પ્રશ્નો અને આઉટસોર્સિંગના પ્રશ્નો ઉઠાવીને ભાજપને અડ્ડે હાથે લીધા હતા. જોકે રૂપાલા અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો વધુ ગરમાયો હતો. જો કે ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ વાત કહેતા રૂપાલાને ટિકિટ પર સવાલો ઊભા થયા છે. ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલો રાજકારણ ગરમાયું હતું. ત્યારે બીજી તરફ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે. સૌરાષ્ટ્રની સાથે 7 લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. જીતુ વાઘાણીએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજના આશીર્વાદ પણ ચૂંટણીમાં રૂપાલાને જ મળશે. જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંભવિત બધી વાતો કોંગ્રેસમાં હોય છે, જ્યારે ભાજપમાં પ્રકારની કોઈ વાતો હોતી નથી. આ બેબુનિયાદ વાતો કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે? રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીમાં 5 લાખ કરતાં વધુની લીડથી જીતશે. ધન્યવાદ. જય હિન્દ.